હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. આજે આપણે મગનું નવી સ્ટાઇલનું શાક બનાવશું, જે ઘરમાં આ રીતે બનાવશો ને તો ઘરમાં બધાને ઘણું જ ભાવશે, અને ખાસ કરીને બાળકોને તો ઘણું જ ભાવશે. તો તેને માટે મેં 1 કપ મગ, આપણા લીલા મગ હોય તેને પાણી અને હળદર ઉમેરી અને કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે. મગને 3 સીટી આવે ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. જો આપણા મગ બફાય ત્યાં સુધી આપણે તેમાં વપરાતા કાંદા, લસણ, આદું, મરચાં ઝીણા સમારી લઈશું. એ પહેલાં ખાસ જણાવવાનું કે તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ નવી રેસિપીઝ અને ટ્રેડિશનલ રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. અને કમેન્ટમાં મને જરૂરથી જે પણ હોય સજેશન્સ લખો, કમેન્ટ કરો અને સપોર્ટ કરો ગાઈઝ. તમે સપોર્ટ કરશો તો મને એન્કરેજમેન્ટ મળતું રહેશે નવી વિડીયોઝ બનાવવાનું. તો આપણા મગ બફાય ત્યાં સુધી હવે આપણે આ શાકભાજી સમારાઈ ગયા છે. તો એક પેનમાં ધીમા તાપે 1 ચમચી ઘી ઉમેર્યું છે અને 1 ચમચી તેલ ઉમેર્યું છે. તમે ઈચ્છો તો એકલું ઘી કે એકલું તેલ પણ લઈ શકો છો, પણ આ બંને મિક્સ કરીને જો આપણે મગ બનાવશું ને તો ઘણા સરસ ક્રીમી ટેક્સચર આવશે એનું. હવે ઘી ને તેલમાં ફક્ત અત્યારે આપણે હિંગ જ ઉમેરીશું. હિંગ ઉમેરી અને આદું, મરચાં અને લસણને પહેલાં સાંતળી લઈશું. આપણે લસણમાં થોડી સુગંધ આવવા લાગે એટલે સાથે તેમાં કાંદા પણ આપણે ઉમેરી દઈશું. અત્યારે યંગ જનરેશનના બાળકોને બર્ન્ટ ગાર્લિકનો સ્વાદ ઘણો ભાવતો હોય છે દરેક વાનગીમાં. તો આપણે આ લસણ એકદમ સરસ બ્રાઉન થાય ને ત્યાં સુધી સાંતળી લઈશું, જેથી મગમાં આ બર્ન્ટ ગાર્લિકનો સ્વાદ ખૂબ સરસ આવે છે. અને નાના બાળકો તો આંગળા ચાટીને ખાઈ લેશે. અત્યારે ચોમાસામાં લીલા શાકભાજીની અછત હોય તો આ રીતે મગ બનાવીને ઘરનાને પીરસશો તો બધાને ખૂબ મજા પડી જશે. સરસ અથાણું સાથે કાંદા, પાપડ સાથે પીરસશો ને તો મજા પડી જશે ખાવાની, અને બાળકો તો આંગળા ચાટીને ખાઈ લેશે. અત્યારના યંગ જનરેશનને દરેક વાનગીમાં બર્ન્ટ ગાર્લિકનો સ્વાદ ઘણો ભાવતો હોય છે. તો આપણે આ લસણ થોડું બદામી થાય ને ત્યાં સુધી સાંતળી લઈશું. સાથે થોડું સ્વાદ મુજબ મીઠું ઉમેરી લીધું છે. હવે કાંદા પણ ઉમેરી દઈશું આપણે. જો સરસ આપણું લસણ, આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને એમ કકડી ગયું છે. તો આ કકડેલા લસણનો સ્વાદ આ મગમાં ખૂબ સરસ આવતો હોય છે. તો આપણા કાંદા, લસણ, આદું, મરચાં સરસ સંતળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે કોરા મસાલા ઉમેરી લઈશું. તેમાં અડધી ચમચી હળદર ઉમેરી છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને 1 ચમચી ધાણા જીરું ઉમેર્યું છે. તમે તીખાશ તમારા સ્વાદ મુજબ ઓછી વધતી કરી શકો છો, અને બાળકોને પીરસતા હોય તો લીલું મરચું સ્કીપ કરી દેજો. હવે આ બધા કોરા મસાલા આપણા બળે નહીં અને વાનગીનો રંગ સરસ જળવાઈ રહે તેને માટે થોડુંક પાણી ઉમેરી લઈશું. આ મગ રાઈસ, રોટી કે પરાઠા સાથે એટલા સરસ લાગતા હોય છે. મારા ઘરમાં તો મગ સૌને બહુ જ ભાવે છે, તો અલગ અલગ રીતે હું મગ બનાવું છું. મારા ઘરે સાંજે લગભગ કઠોળ જ બને છે. સાઉથ ગુજરાતી છીએ તો નો ડાઉટ કઠોળ અમને સૌથી વધારે પ્રિય છે જુવારના રોટલા સાથે. જો હવે સરસ આપણું આ મસાલા સંતળાઈ ગયા છે. તો તેમાં મેં 1 થી 1.5 ચમચો દહીં ઉમેર્યું છે, જેને એકદમ ફેંટીને સ્મૂથ કરી લેવાનું. અને આ દહીં ઉમેરીએ ત્યારે ગેસ આપણે ઓફ કરી લેવાનો, જેથી દહીં ફાટે નહીં. આ મસાલો સરખો સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી ગેસ આપણે ઓફ જ રાખીશું.
જો ગેસ ઓન રાખીને ઉમેરશો ને તો ઈંડા પાણી થઈ જશે અને મગ જોવામાં અને ખાવામાં પણ મજા નહીં આવે. આમ કરવાથી એકદમ દહીંના લીધે ગ્રેવી એકદમ સ્મૂથ થશે. જો હવે આપણે મગ ચેક કરી લઈએ. આપણા મગ પણ બફાઈ ગયા છે. જો સરસ બફાઈ ગયા છે મગ. તો આ મગને આપણે પાણી સહિત આપણા સાંતળેલા મસાલામાં એડ કરી દઈશું. જો આપણા મસાલાનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે અને પાણી સહેજ ઉમેર્યું હતું મસાલામાં, એથી કલર પણ જળવાઈ રહ્યો છે. લીલા મગ ખાવામાં પણ ઘણા હેલ્ધી હોય છે અને સાંજે બનાવો ને તો પચવામાં પણ ઇઝી રહે છે. ઘરમાં વડીલો હોય તો આ વાનગી જરૂર બનાવજો. તેમને માટે ઘણા જ ગુણકારી રહેશે. હવે ગેસને એકદમ ધીમો કરી અને મગને ઢાંકી અને 10થી 12 મિનિટ સુધી આપણે સીજવા દઈશું. જ્યાં સુધી એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. જો 10 મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લઈશું. આપણા મગ એકદમ સરસ એકરસ થઈ ગયા છે અને ગ્રેવી જેવા એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીના થઈ ગયા છે. સહેજ પણ દહીં ફાટ્યું નથી કે ઈંડા પાણી થયું નથી. તો દેખાવમાં પણ ખૂબ સરસ લાગી રહ્યા છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે. તો હવે તેને ફ્રેશ લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું. અને છેલ્લે એક વઘારિયામાં મેં 2 ચમચી ઘરનું દેશી ઘી ઉમેર્યું છે. 2 ચમચી જીરું ઉમેર્યું છે. જીરું કકડે, સરસ બ્રાઉન થાય જીરું. 2 કળી લસણ જેની મેં પતલી સ્લાઈસ કરી લીધી છે તે ઉમેરીશું. અને લસણ સરસ કકડે ત્યાં સુધી વઘારને થવા દઈશું. અને પછી ગેસ બંધ કરી અને તેમાં 1 ચમચી લાલ મરચું ઉમેરી અને આ વઘારને આપણે મગ પર રેડી દઈશું. જો આ વઘારનો કલર એટલો સરસ લાલ મરચાંના લીધે આવી ગયો છે. કાશ્મીરી મરચું જ ઉમેરવાનું જેથી કલર ખૂબ સરસ આવે વઘારનો. અને મગ પણ કેવા સરસ લાગી રહ્યા છે. અને આ જીરું ને લસણનો છેલ્લે વઘાર ઉમેરો ને એનાથી આ મગનો સ્વાદ બમણો થઈ જાય છે. તો જરૂરથી આ રીતે જ મગ બનાવી જુઓ. એકવાર ટ્રાય કરો, મજા પડી જશે ખાવાની. ચાલો ત્યારે ફરી મળીશું અવનવી રેસિપીસ સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.